ને પણ રજૂઆત કરી છતાં આ દિવસ સુધી આ પરિવારોની કોઈ નોંધ સુદ્ધા લેવા નથી આવ્યું। ત્યારે સમગ્ર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા અમારા ઠાકોર સમાજના સર્વ રાજકીય સામાજિક અગ્રણી આગેવાનો, વિવિધ સંગઠનના અમારા પ્રમુખો, સમૂહલગ્ન સમિતિના પ્રમુખો, અન્ય સમાજના પણ આગેવાનો આ સમર્થનમાં આપવા માટે આજે આવ્યા હતા। અમે શાંતિપૂર્વક હજારોની સંખ્યામાં 2 કલાકની ધરણા કરીને કલેક્ટરશ્રીને મળવા આવ્યા હતા અને કલેક્ટરશ્રીને અમે વિનંતી કરી છે કે આ પરિવારો જે બેઘર થઈ ગયા છે એમને વહેલામાં વહેલી તકે મકાનો ફાળવવામાં આવે। તમે જોશો 10મા 12માની પરીક્ષાઓની રિસીપો આવી ગઈ છે, કાર્યક્રમ આવી ગયો છે, છતાં મારી બહેન દીકરી, મારા વિદ્યાર્થીઓ અત્યારે રોડ ઉપર સૂઈ અને વાંચી રહ્યા છે। આમનું ભવિષ્ય અંધકારમય ન બને એના માટે આ ડબલ એન્જિનની સરકાર ગરીબો ઉપર જે અત્યાચાર કરી રહી છે એ અત્યાચાર ઓછો કરે અને વહેલામાં વહેલી તકે અમને મકાનો ફાળવે એના માટે અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા।